ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે વાત કરવી છે અમદાવાદની। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને એ બાદ અત્યારે હાલ તે લોકોના પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે આરોપી છે એની કડક કાર્યવાહી કરવામાં આવે તેની સાથે એવી માંગ પણ ઉઠી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર હત્યાના બનાવ વિશેની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। मैं कहूं ए प्रमाणे कि गुजरात में छेल्ला घणा समयथी कायदो अने व्यवस्था कथળી રહી છે। આ વાતને લઈને અવારનવાર વિપક્ષ પણ મેદાને આવતું હોય છે, ત્યારે હવે વધુ એક આવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે। જો વાત કરવામાં આવે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 50 મીટરના અંતરમાં મહેશ રબારી નામના યુવક ઉપર બુટલેગરો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વહેલી સવારે ગઈકાલે ટૂંકી સારવાર દરમિયાન મહેશ રબારીનું હોસ્પિટલમાં મોત થયું હતું। ઘટનાને પગલે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને વિવિધ માંગણીઓને લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી। પરિવારમાં ક્યાંક ને ક્યાંક આ વાતનો આક્રંદ જોવા મળી રહ્યો છે, તેની સાથે એટલો જ રોષ જોવા મળી રહ્યો છે કે આરોપીની સામે હવે કાર્યવાહી કરવામાં આવે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। हमारा छोकरा जो एक हमारा छोकरो જોઈએ કાફાજી આપો ચાલો મોત જોઈએ મોત સામે મોત જોઈએ અમારા નામ દારૂના ધંધા બંધ કરાવજો। દારૂના ધંધા વાળા એટલે કોઈ કાર્યવાહી ચાલતી નથી। આપનું નામ ઘટના બની હતી અને શું માંગણી સાથે તમે અહીંયા રજૂઆત કરવા આવ્યા? સુમનભાઈ બોલો। સર, ઘટના બની હતી, વિવાદ છે, કેમ માલધારી સમાજ આજે પોલીસ સ્ટેશન બહાર? ઘટનામાં એવું છે કે ભાઈ 4 દિવસ પહેલા અહીંયા એક બનાવ બન્યો કે અહીંયા કોઈ દારૂનો ધંધો કંઈક કોઈ કરે છે। ત્યાં આગળ અમારા એક સમાજ સેવક ગૌ રક્ષક અહીંયા રહે છે, એનો કે આ દારૂના ધંધા બાબતે કંઈક વિરોધ કરતો હતો એક છોકરો એના બાબતે, તો એમનું આ ઘર્ષણ ચાલ્યા કરતું હતું। તો એ બાબતે એ છોકરાના વિરોધમાં લઈ અને અહીંયા લગભગ 4 દિવસ પહેલાં એનું હથિયારો વડે 18 ઘા મારવામાં આવ્યા કે જે દારૂનો ધંધો કરે છે લોકોના આવે, અને એના મર્ડર કરવામાં આવ્યું। તાત્કાલિક ત્યાંથી દોડીને અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા 1-2 જણા બીજા, તો પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા સ્ટાફ પૂરતો નથી। સ્ટાફ પૂરતો નથી તો માનવતા તો છે ને, તો ત્યાં આગળ પહોંચવું છે ને 2-4 જણા જે બી હોઈએ તો ત્યાં જતાં છોકરાનું મર્ડર થઈ ગયું ને એના કરતાં વિશેષ આક્રોશ એ વાતનો છે કે મર્ડર કરી અને યુપીમાં ના બને એવું અહીંયા ગુજરાતની અંદર મર્ડર કરીને એના ઉપર કૂદીને બતાવવું એટલો બધો ભયાનક ફેલાવો કે ભાઈ આ વિસ્તારની અંદર અહીંયા અમે કરીએ છીએ ને કરવાના, કોઈ અમારું કોઈ બગાડી લેતું ને, એટલે જે વિરોધ કરે એનું આ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની સામે અમને તો એટલા સુધી જાણવામાં આવ્યું છે કે ભાઈ શેફર કોઈ કરીને છે, શેફર મકરાણી કરીને પોલીસવાળો છે, જે પહેલાં અહીંયા હતો, અહીંયા નોકરી કરતો હતો, અત્યારે ક્રાઇમમાં છે। એ જ વસ્તુ દારૂનો ધંધો અહીંયા કરાવે છે ભાઈ। અમને અહીંથી જે જાણવા મળ્યું આ વિસ્તારનો વિસ્તાર બોલે છે, અમે નથી બોલતા, પણ એ પોલીસ તો તપાસ કરવાનું છે। એટલે અમારી માગણી, તમે કહેવા માંગો છો અમારી માગણી શું છે? તો અમારી માંગણી ગુજરાતના દરેક યુવાનો માટે જે બનાવ બને છે જેના ઉપર અમારી સમાજના દીકરા માટે નહીં પણ દરેક સાથે જે લોકો સાથે બનાવ બને છે, આ મર્ડર કેસ કે જાહેરમાં મારવામાં
કે ભાઈ આ જે બી આપણા હોમ મિનિસ્ટર કહેતા હોય છે કે ભાઈ ચમરબંધીમાં છોડવામાં નહીં આવે, તો અમારી માગણી એક જ છે કે ભાઈ સૌ પહેલાં તો મર્ડર કેસ દાખલ કરવામાં આવે. મર્ડર થયું જે જાહેર છે, 4 દિવસ પહેલાં દારૂ પકડાય છે તો એને પકડવામાં નથી આવતા, અને પાછો 4 દિવસ પછી મર્ડર થાય છે એટલે એ લોકોને પકડવા દોડે છે પોલીસ. એટલે અમારી માગણી પહેલાં તો સૌ પહેલાં તો મર્ડર થયું છે, મર્ડર દાખલ થાય. બીજું કે ભાઈ તાત્કાલિક કોર્ટમાં ચાલવામાં આવે, કેસ ચાલવામાં આવે. ત્રીજી માગણી કે જે આ પોલીસવાળો જે છે દારૂનો ધંધો જોડે રન કરાવે છે, અમે ઓળખતા નથી, પોલીસ તપાસ કરીને એને સસ્પેન્ડ કરવામાં આવે. અને ત્રીજી વાત કે ભાઈ તાત્કાલિક જે યુપીની અંદર જે યોગીજી જે આવા ગુનેગારો જે આવા વિસ્તારની અંદર જે આ ધંધો કરે છે, અને એ લોકો જો આવી આતંક ફેલાવતા હોય તો એવા લોકોના જે કે મકાન આવતા હોય, કાયદેસરમાં આવતા હોય, ના આવતા હોય, ખોટી કમાણી હોય, એ પાડવામાં અમારી માગણી છે. અત્યારે હાલ લોકો સિવિલ છે બધા સમાજના, અમે લોકો અમારી માગણી સ્વીકારવા માટે 500 લોકો સાથે અમે આવ્યા છીએ. ડીસીપી, એસપી જે બી અમારી રજૂઆત સાંભળશે તો ઠીક છે, નહીં સાંભળે તો અમારું જે થતું છે, જે આંદોલન થતું છે, જે થતું છે ગાંધીનગર જવાનું થશે, કે જે કરવાનું થશે અમે કરવા તૈયાર છીએ. રમેશભાઈ, તમારી પોલીસ અધિકારી જોડે કઈ વાતચીત થઈ છે કે ના, તમારી માંગણીઓ છે એને હજુ અમે મળવાના છીએ. સાહેબ હાજર નથી, આવે છે. અમારી માગણી સ્વીકારવામાં ના આવે તો જ અમારે બાકી આ રીતે સાથે મળી અને એ લોકો કહેશે અમે સાંભળશું. બાકી અમને નહીં ગમે અને અમારી માગણી નહીં સ્વીકારવા તો જ અમે આંદોલનની વાત કરીશું. ખાસ કરીને એમને કોલ કરીને ત્યાં બોલાવ્યા હતા, જૂની અંગત અદાવત હતી કે કેમ? નહીં, કોઈ અંદાવત નહીં, કોઈ અંગત અદાવત નહીં. આ ભાઈ ગૌ સેવક છે, આ દારૂનો ધંધો ચાલતો હતો અને એ પોતે ભક્તિશાળી, એટલે કોઈ માતાજીનો ભુવાજી કે રીતે છે આ વ્યક્તિ, ભુવાજી છે. એટલે આ દારૂના ધંધાથી નફરત હતી. એટલે એ લોકો કે ભાઈ અહીંથી અવર જવર તમારે મહેરબાની કે પીન જવું ને, પબ્લિક અહીંયા મારા ત્યાં આવતી હોય છે, જાહેર ત્યાં આગળ આવતી હોય એટલે તમારે આવનો. એટલે વારંવાર આ વિરોધ કરવાનો છે. દારૂવાળાને તો શું હોય, કોઈ વિરોધ ન કરે, કોઈ અરજી ન કરે. અને એ લોકો પોલીસના ક્યાંક ના ક્યાંક, બધી પોલીસ પર આરોપ નથી નાખતો, પણ લગભગ પોલીસના ત્યાં સપોર્ટ હોય તો જ આવું બને. બાકી કોઈની માહિતી દૂધ નહીં પાયું. આ ગુજરાતની અંદર કે ભાઈ આવી મોટી મોટી આપણા હોમ મિનિસ્ટર વાતો કરતા હોય અને જાહેરમાં મર્ડર કરી અને એના પર કૂદવું, એટલે આ કોઈના બાપનું રાજ છે. આ 6 મહિના પહેલા આપનું નામ અને પરિચય? મારું નામ શાક્ય ભાવેશ કેદારસિંહ. શું બનાવ બન્યો હતો અને કેટલા વાગે બન્યો હતો અને કઈ તારીખે બનાવ બન્યો હતો? બનાવ 2 તારીખે બન્યો હતો અને રાતે 4:30 વાગે 4:45 વચ્ચે બનાવ બન્યો છે. શું ઘટના શું હતી ભાવેશભાઈ? શરૂઆત કેવી રીતે થઈ? મારે હું મેદાનમાં હતો, સિગરેટ પીવા ગયો હતો, તો મેં બાબુ જોડે માચીસ માંગી. તો એ લોકો પીવા બેઠેલા હતા, 4 જણા હતા પીવામાં. તો એ ગાળો ગળો જ કરી. તો મેં કીધું કે તું ગાળો ના હાલ. તો એ ડાયરેક્ટ કૂતરીને મને ધક્કો માર્યો અને પછી મારા જોડે હાથ ચાલાકી કરી. તો હું ત્યાંથી દોડીને અહીંયા રોડ ઉપર આવ્યો તો મને મહેશ મળ્યો. તો મેં મહેશને આ બધી વિગત બતાવી કે મારા જોડે આવું થયું. તો મહેશે કીધું કે તું ટેન્શન ના લે, હું તારું બધું પતાવી દઈશ. એ વાત ચાલી પછી એ લોકો આવ્યા, કીધું કે આવી જાઓ, ચલો તમે અહીંયા સમાધાન કરી લઈશ. ને અમે અહીંયા આવીને જેવી રીતે ઊભા થયા તો સમ્મે બધાથી પહેલા કપિલે મને હાથ ઉપર ચક્કુ માર્યો. પર એ મને ડાયરેક્ટ જ, કઈ વાત જ નહીં. તો એની છરી મને વાગી નહીં, કેમ કે એની છરી ઊંધી હતી ને બીજી છરી મને અહીંયા વાગી. તો હું તુરંત ઉતરીને પોલીસ સ્ટેશનમાં દોડ્યો. તો મેં કીધું કે ત્યાં ડોનને એ લોકો છરી મારી છે, તમે ખસો. તો પોલીસ સ્ટેશનમાં કોઈ હતું નહીં. તો એ લોકોએ આમ કીધું કે પોલીસ સ્ટેશનમાં કોઈ છે નહીં, તો અમે આવી શકતા નથી. તો હું પોલીસ સ્ટેશનથી બહાર આવીને જોયું કે પછી ડોનને અમે ફોરવ્હીલમાં નાખીને ડાયરેક્ટ શારદાબેન સારવાર માટે લઈ ગયા. તમે પોલીસ સ્ટેશનમાં ગયા, તમે એમ કહો છો કે પોલીસ વાળાએ કીધું કે કોઈ નથી. તમે ગયા એ સમય કેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કેટલા હતા? એક જ હતો, એ પણ ત્યાં કેબિન ઉપર જ બેસેલા હતા. સમાજનો બનાવ છે. પીએસઓ હવે વર્દીમાં તો એ તો મને નહીં ખબર. સવારનો બનાવ છે. હા, 4:30 5:45 વચ્ચેનો બનાવ છે. મહેશભાઈ ને જે આરોપીઓ છે, તમે જે નામ લઈ રહ્યા છો, કેટલા આરોપીઓ હતા? આરોપીઓ મારવામાં તો મેં લોકો મારતા હતા. બાબુ, હા. કપિલ ને વિક્કી ચરસી, આ લોકોને 3ના હાથમાં મેં છરી જોયેલી છે. એટલે ત્રણે જોડે અલગ અલગ છરીઓ અલગ અલગ છરીઓ હતી. એક છરી નથી, 3 કે 4 છરીઓ હતી. મહેશભાઈ ને જે આ બાબુ ને તમે જે આરોપીના નામ લઈ રહ્યા છો, એમની વચ્ચે કોઈ બબાલ ભૂતકાળમાં થઈ હોય, કોઈ હતું કંઈક બબાલ, મન દુઃખ ચાલતું હતું એવું કંઈ? એ તો મને ચાલીવાળી મનબૂત ચાલતી હતી. આરોપીઓનો એનો ધંધો હતો.
એ લોકો અહીંયા બેન દારૂનો માલ કટિંગ કરતા હતા. દારૂ ધંધો કરે? હા, દારૂનો ધંધો કરે ક્યાં છે. રહે છે? એક તો અહીંયા જ રહે છે પોલીસ સ્ટેશનની સામે, હા. ને એક રહે છે મેદાનમાં, એક રહે છે ગોમતીપુર ગામમાં, ને 2 જણ રહે છે સરસપુરમાં. એટલે અવારનવાર એવી વાતો જાણવા મળે છે કે અહીંયા લોકોને હેરાન પરેશાન કરતા હતા, ગરીબો લોકો કરતા હતા. તો કેવો ત્રાસ હતો વિસ્તારમાં? આ રહ્યા લોકોને પૂછી લો તમે. આ ભાઈની તો લારી અડગાઈ દીધેલી હતી થોડાક ટાઈમ પહેલા. આ ભાઈની ફરિયાદી પણ છે. આ લારી છે ને, આ પોલીસ સ્ટેશનથી આટલા નજીકમાં જે 50 મીટરનું પણ અંતર નહીં હોય ત્યાં બધું કરતા હતા લોકો? હા, આ લારી સળગાઈ હતી એને કેટલો સમય થયો? આ લારી આ લારી સળગાઈ 6 મહિના 7 મહિના જેવું થયું. આ લારી સળગાઈ છે તો ફરિયાદ ને એના પહેલા એક 307 એ લોકોએ કરેલી છે, બંને ભાઈઓએ. બેન, આપનું નામ શું છે ને શું ઘટના બની? મારું નામ ગીતાબેન ભીખાભાઈ રબારી અને મારો ભાઈ હતો મહેશભાઈ ભીખાભાઈ રબારી. અમારા ભાઈના અદાવતથી છે આ લોકો બોલાવીને 3:30 4 વાગ્યાના ટાઈમે રોડ પર બોલાવીને કે આપણે છે ને સમાધાન કરવાનું છે એમ કરી અમને હોલ 17 ઘા માર્યા છે. અને શારદાબેન હોસ્પિટલમાં ભાઈ દાખલ હતો અને ગંભીર ઈજા હતી એને, બહુ વાગ્યું એને એમ. અચ્છા, શું વિવાદ હતો જે આરોપીઓ હતા અને તમારા ભાઈ વચ્ચે શું બબાલ થયેલું? કઈને સમાધાન કરવા બોલાયો હતો એને કોઈ બીજા ભાઈબંધના ઝઘડામાં. એ બધામાં આગળ કાર્યવાહીમાં આગળ જ હતો મારો ભાઈ, સમાધાનમાં બધે જ હતો. એટલે આગેવાન તરીકે કામ કરતા? હા, માલધારી હતો. અગાઉ કંઈક બબાલ થઈ હોય તમારા ભાઈ ને આરોપીઓ વચ્ચે, એની કોઈ અદાવત ની એવું કંઈક ચાલતું હોય? અદાવટ ચાલતી હતી, દારૂનું બધું કરાવતો હતો, બંધ કરાવતો હતો, એ નહીં ચાલવા દેવાનું એવું બધું. તો કોણ આરોપી, નામ શું છે એમના, અને અહીંયા કેટલા સમયથી આરોપીઓ રહે છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં કેટલા ટાઈમથી રહે છે? કપિલ નામ છે એનું, ધોની નામ છે એનું, બાબુ નામ છે અને પેલો ચર્ચી શું નામ એનું? અચ્છા, લોકોને આવી રીતે અહીંયા હેરાન કરતા હતા એવું? આ બધાને બહુ હેરાન કરતા એ લોકો. મૂળ ક્યાંના હતા આ લોકો બધા? અહીંના જ હતા, અમારા અહીંના જ. તો દારૂનું વેચાણ થાય છે તો તમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી? પોલીસ સ્ટેશને અમે જ થાય છે, પોલીસ બધું જાણે છે. નહીં, પણ તમે પોલીસ સ્ટેશનમાં કોઈ રજૂઆત કરી હતી પીઆઈ ને કે પોલીસ? હવે અમને નહીં ખબર. તો તમારા ભાઈને જે ઘા મારવામાં આવ્યા પછી એમને હોસ્પિટલ લઈ ગયા ત્યારે કેવી સ્થિતિ હતી? અને પછી તમને ક્યારે સમાચાર મળ્યા કે એમનું સ્થિતિ તો મોત? ખરાબ અને સ્થિતિ તો બહુ જ ખરાબ હતી. શારદાબેન હોસ્પિટલમાં એવી પણ વાત હતી કે સ્વસ્થ થઈ ગયા હતા, પછી અચાનક ફરી તબિયત લથડી એમ. તબિયત બગડી ગઈ હતી, ઓપરેશન બી કરાવ્યું એનું ભાઈ. હવે શું માંગ છે આપની? માંગ એક છે સરકાર કે એને ન્યાય આપો મારા ભાઈને, બસ, અને સજા કરો એને, બસ. એ બધા ફાંસીની સજા. આમાં પોલીસ તરફથી કેવો સાથ સહકાર મળી રહ્યો છે તમને? પોલીસ કશું જ કરતી નહીં. પોલીસ કે અમે મારે છે, અમને કંઈ દેખાતું જ નહીં પોલીસનું, કશું જ નહીં. પોલીસ કશું સહકાર અમને હાલતી નહીં. મહેશભાઈના પરિવારમાં કેટલા લોકો હતા? કઈ રીતે શું ધંધા સાથે સંકળાયેલા હતા અને કઈ રીતે પરિવાર ચલાવતા હતા? ગાયો હતી અમારે તો, એમાં માલધારી અમે પરિવારમાં કેટલા લોકો? રબારી. એમના સંતાનો છે? ના, એમાં ભાઈના નહીં સંતાન, લગ્ન જ નહીં કર્યા અમારે. સમાજ સેવા કરતા હતા એવું પણ વાત જાણવા આ મળી. સમાજ સેવા કરતા હતા. બેન, આપનું નામ શું છે? મારું નામ છે પ્રતીક્ષા. શું ઘટના બની છે? કયા વિસ્તારમાં ઘટના બની છે? આ ગોમતીપુર વિસ્તારમાં ઘટના બની છે અને મારા ભાઈને છેતરીને ઘા કર્યા છે. સમાધાનને બોલાવો. વિક્કી, તરુણ અને ધોની અને કપિલ શાના ઘા કર્યા? ચપ્પુઓથી ઘા કરીને માર્યા છે. ક્યારની ઘટના છે? ક્યારે? આ મંગળવારે બન્યું છે બધું, કેટલા વાગ્યાની આસપાસ? 4 વાગે. શું થયું હતું એમ? શું વિવાદ હતું? શું કારણ હતું? કોઈ માથાકૂટ થઈ હતી? કશી વિવાદ નતું, સમાધાન માટે બોલાયા હતા એમને, મારા ભાઈને છેતરીને. પછી જે તમારા ભાઈ ત્યાં પહોંચ્યા પછી શું થયું? મારા ભાઈ ત્યાં પાછા એને ચપ્પુથી માર્યા. અને અમે તો અમારા સાસરી હતા. હા, અમને ફોન આવ્યો ત્યારે અમે અહીંયા આવ્યા. તો હવે એવા સમાચાર છે કે એમનું નિધન થઈ ગયું છે. હા, શું માંગ છે આપની? અમારી માંગ એટલી છે કે આ લોકોને સજા આપો તમે લોકો, અને અમને ફાંસીની સજા આપો. પોલીસ તો કશું કરવાની નહીં, પોલીસ તો બેહી જ રહી છે. અગર એમને એવું કીધું કે અમે માર્યા છે આરોપીના, પણ માર્યા બી નહીં.
એટલે અમને તમે લોકો સારી ન્યાય જોઈએ, અમને ન્યાય અપાવજો તમે અમને, અને મારા ભાઈને ન્યાય અપાવજો. અને મારા ભાઈ તો સારા કામમાં જ ગયો છે બધાના, એટલે અમને સારો ન્યાય અપાવજો. અગાઉ કોઈ બબાલ થઈ હોય તમારા ભાઈની એમની જોડે, આરોપીઓ જોડે? ના, કશું બોય કોઈ બબાલ નથી. એ સારા કામમાં જતો હતો ને એટલે આંખે એમના ચડી ગયો હતો. આટલી ક્રૂરતા હા. 17 થી 18 ગા મારી, એટલે એની પાછળનું શું કારણ તમને લાગે છે? અમને એવું નહીં લાગતું, પણ આ સારા કામમાં જતો હતો ને એટલે આ લોકોએ કે આ ના આવે સારા કામમાં, એટલે આવી રીતે ગામ માર્યા. એ પણ વાત જાણવા મળી છે કે વિસ્તારમાં દારૂ બંધીની મુહિમ ચલાવતા હતા, કે દારૂ આ છોકરાઓ ચલાવતા હતા, જે માર્યા છે ને એ છોકરાઓના બહુ જ આરોપી હતા એમ. અને દારૂ બંધ કરવા માટે મહેશભાઈ સતત પ્રયત્ન કરતા હા, હતા. પ્રયત્ન કર્યો. હા, એટલે આ કારણ છે કે બીજું પણ અન્ય કોઈ કારણ છે? ના, આ જ કારણ છે, આ જ કારણ છે. પોલીસ તરફથી કેવો સાથ સહકાર મળી રહ્યો છે આ કેસમાં? પોલીસ તરફથી તો કોઈ સહકાર નહીં મળી રહ્યો. પોલીસ એવું કે છે અમે માર્યા છે, પણ અમને નહીં દેખાતું કે એમને માર્યા છે, કે કોઈ સાવ સહકાર નહીં આપી રહી પોલીસ તો અમને. આરોપીઓનો ઇતિહાસ કેવો છે? અવારનવાર એ અવારનવાર એવા બધા નાટકો પડતા જ હતા, બધાને ચપ્પા મારતા હતા ને એવા બધા નાટકો ચાલી જ રહેતા હતા. ભૂતકાળમાં આવી રીતે કરી હા હા, બે ચાપ કેટલી વાર 5-6 વાર એમને આવું તો કર્યું છે, અને કેટલી વાર સેન્ટ્રલ જેલમાં જઈને બી આવ્યા છે એ લોકો. જઈ આવ્યા છે, પણ તોય પોલીસ કશું કરતી નહીં. પોલીસ સુઈ જ રહી છે. કેટલા આરોપીઓ છે આમ ટોટલ આ કેસ? 6-7 જણા આરોપીઓ છે, પણ અમને 6 જણા જણાયા હતા અહીંયા એમ. રહે છે બધા આરોપી? બધા અહીંયા જ રહેશે આરોપી. હા, પોલીસ સ્ટેશનની સામે જ. તોય પોલીસ કશું કરતી નહીં. જે રીતે ઘટના બની છે, હત્યાનો બનાવ બન્યો છે, પોલીસ સ્ટેશનની માત્ર 50 મીટરના અંતરમાં વિસ્તારમાં ઘણી બનાવ બન્યો છે. કઈ રીતે આખી ઘટનાને જોઈ રહ્યા છો? મહેશભાઈ રબારી નામના યુવાનનું મોત થયું. આજે હું છેલ્લા 3 દિવસથી અહીંયા છું. મહેશભાઈ અમારા સમાજના સેવક બી છે, માતાજીના ભુવા બી છે, બરાબર. 2-3 દિવસ પહેલાં અહીંયાના અસામાજિક તત્વોએ, જે દારૂના બુટલેગર કહેવાય, એ લોકોએ મહેશભાઈને છેતરીને મારેલા છે. અને આ આરોપીએ પહેલાં પણ આવી અહીંયા આગળ બનાવ બને એ રીતે પ્રવૃત્તિ કરેલી છે. નાસ્તાની લારીવાળા હતા એની ઉપર બી હુમલો કરેલો છે આ આરોપીએ. એટલે અમારી એવી માંગણી છે કે 307 તો સાહેબે દાખલ કરી, મર્ડરનો ગુનો 302 બી દાખલ કર્યો, એની સાથે સાથે BNS 120 પણ દાખલ થાય. આ એક કાવતરું કહેવાય. અને આની અંદર એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલનું નામ સામે આવે છે. તો જમીનભાઈ, આજે આખો ઘટનાક્રમ બન્યો તેમાં કહેવાય રહ્યું છે કે મહેશભાઈ જે દારૂના દૂષણ સામે એ લડત ચલાવતા હતા, તો શું આની કોઈ અદાવત આરોપીઓ સામે હોઈ શકે? કેમ કે આરોપીઓ પર આવા આરોપ છે કે તો દારૂનો ધંધો અહીંયા કરતા હતા. આરોપીઓ અહીંયા દારૂનો ધંધો કરતા હતા, એમને ઘરથી થોડાક જ નજીક, અને એમના ત્યાં આગળ માતાજીના સેવકોને બધા આવતા હતા. એમને રજૂઆત કરી હશે કે ભાઈ અહીંયા આગળ અમારા ઘરે આવી ત્યાં પબ્લિક આવે છે, માતાજીના સેવકો, તમે આ વસ્તુ ના કરશો, બરાબર. એની બી અંગત અદાવત હોઈ શકે છે આની અંદર. તો હવે આ આગળ શું પ્લાનિંગ છે? આગળ અમારી એવી માંગણી છે કે આ આરોપીને 302 મુજબ અને BNS 120 મુજબ કડકમાં કડક સજા થાય, બરાબર. આજીવન કેદ થાય એવી અધિકારીઓ સજા કરે. અને બીજી વસ્તુ, આ આરોપીના પહેલા પણ આવી ઘટનાઓ બનાવ બનેલા છે અમદાવાદમાં, ગુજરાતમાં. એ આરોપીના બી મકાન તૂટેલા છે, અને આ આરોપી જ કહેવાય. આના બી મકાન તૂટવા જોઈએ એવી અમારી માંગણી છે. કાયદો વ્યવસ્થાનો એક મૂળ પ્રશ્ન, અમદાવાદમાં જ્યારે 50 મીટરના રેન્જમાં આવી ક્રૂરતાપૂર્વક હત્યા થાય તો કઈ રીતે શહેરીજનોની સેફટી આપ જોઈ રહ્યા છો? ખાસ કરીને ગોમતીપુર વિસ્તારમાં ઘટના બની છે. પોલીસ સ્ટેશનથી માત્ર ને માત્ર 50 મીટરના અંતરે આ બનાવ બને એટલે શરમજનક બાબત કહેવાય. આપણા ગુજરાતના ગૃહમંત્રી એવા કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તમારો કાયદો ક્યાં દેખાઈ રહ્યો છે? આ લુખ્ખા તત્વો તો કાયદાની મજાક ઉડાવી રહ્યા છે, મજાક. ગૃહમંત્રીને પણ આની ઉપર ધ્યાન દોરવું પડશે. પોલીસ માત્ર ને માત્ર સર્કસ ગાઢશે, એને પૂરી દેશે, એની ઉપર નહીં, આની ઉપર કડકમાં કડક સજા કરવી પડશે. કાકા, કઈ રીતે જો છો ગોમતીપુર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, જેમાં મહેશ રબારી નામના યુવાન જે પોલીસ સ્ટેશનની સામે જ રહે છે, તેમને શરીરના ઘા ઝેંકીને રહેસી નાખવામાં આવ્યું છે. પહેલા તો આ ઘટના કઈ રીતે જુઓ છો ગુજરાતમાં? આ ઘટના અમારા સમાજમાં થઈ છે એટલે પ્રત્યાઘાત પડવાના જ છે, પણ દરેક સમાજમાં આવી પરિસ્થિતિ છે. દિન બદિન આવી ઘટનાઓ વધતી રહે છે અને ક્રૂર હત્યાઓ થાય છે, ક્રૂર નાચ કરી રહ્યા છે આ લોકો. વિચાર કરો, અમને જાણવા મળ્યું કે આને 18 થી 19 ચપ્પાના ઘા માર્યા પછી ઉપર આ લોકો બેખોફ કૂદ્યા છે એની બોડી ઉપર.
એટલે વિચાર કરો તમે કેટલી હદે આ લોકો ક્રૂરતા આ લોકોએ બતાવી છે, અને એને ખબર છે કે અમને કંઈ થવાનું નથી, એમને વિશ્વાસ છે, આત્મવિશ્વાસથી આ બધું થયું છે. કેમ કે પહેલાંના જમાનામાં એવું હતું, 10-15 વર્ષ પહેલાં જો તમે પાછળ જઈએ તો તમે બધા તો અત્યારે જુનિયર કહેવા, પણ સિનિયરોને પૂછજો તમે કે ઠેર ઠેર બોર્ડ લાગેલા હતા કે ભાઈ સ્કૂલની આજુબાજુમાં 500 મીટરમાં કોઈ ગુટખા વેચતું હોય તો અમને જાણ કરો. સાહેબ, ગુટખાની ક્યાં વાત કરો છો? સ્કૂલની બાજુમાં નહીં, પોલીસ સ્ટેશનની સામે 50 મીટર બી ના થાય એવા એરિયામાં જો દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય તો હવે આપણે સેફ ગુજરાતની વાત કરીએ એ બધી નકામી છે, અને બીજી આશા રાખીએ પણ નકામી છે. પણ પબ્લિકને જાગવું પડશે સાહેબ. જ્યાં સુધી પબ્લિક જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણે ભક્તિ કરી રહીશું, ત્યાં સુધી કોઈ મતલબ નથી. અને આ બધી વાતો જ છે, ચમરબંધીને નહીં છોડવામાં આવે એ ખાલી વાયદા જ છે, કશું થવાનું નથી. 2 દિવસ આ બધું ચકશે, અમે બધા રોઈને ઘરે બેસીશું, પછી બીજો બનાવ. એટલે છાસવારે આવા બનાવો બનતા રહે છે, અને અમારા માટે આજે દુઃખની લાગણી છે. શું કહેશો, આજે આ બનાવો જે બની રહ્યા છે માત્ર 50 મીટરની રેન્જમાં, તમે કીધું ને, આમાં શું તમને જાણવા મળ્યું છે મહેશભાઈ અને આરોપીઓ વચ્ચે કંઈ અગાઉની અદાવત કે જૂની અદાવત હતી? શું વિવાદ તમને સામે આવ્યું છે? પોલીસ સ્ટેશનની 50 મીટરની આજુબાજુમાં મહેશભાઈ બી રહે છે, અને એમનું મર્ડર બી 50 મીટરની અંદરમાં થયું છે. એટલે છાસવારે આવા બનાવો અહીંયા બનતા હોય એટલે મહેશભાઈ આવા લુખ્ખા તત્વોની અંદરમાં ક્યાંક સમાધાનમાં કે ક્યાંક કોઈ વાતચીતમાં કે કોઈને છોડાવવામાં આવેલા હોય, સમાધાનકારી વૃત્તિ અપનાવેલી હોય. કેમ કે મહેશભાઈ સામાજિક અને ગૌરક્ષક હતા, એટલે એમણે આ બધી બાબતમાં કદાચ એમનું ટચ થયું હોય, પણ બીજો કોઈ આદાવત હોય એવું અમને જાણવા નથી મળ્યું. પણ પોલીસ ઇન્સ્પેક્ટર જેમણે અધિકારી છે એમણે જાહેરમાં કહેલું છે કે આ જે ગુનેગારો છે એમનો કલંકિત ઇતિહાસ છે, એ લોકો એમ કે પાસામાં એમને સજા બી થયેલી છે, અને અહીંયા આવી અને આ ખુલ્લેઆમાં આ બધું કર્યું છે. તો મતલબ કે બધા મળેલા પીપળા બધામાં ચાલી રહ્યું છે, અને ખુલ્લે આમ બધું એ ધંધો કરી રહ્યા છે. એમને ઉપરના આશીર્વાદ સિવાય આ બધું શક્ય નથી, એટલે આમાં નિર્દોષનો ભોગ લેવાનો છે. અમારું સમાજ આજે હિબકે ચડ્યું છે. અમારે કોઈ બીજું તો શું માગણી કરીએ, પણ અમારું જ્યાં સુધી માગણીઓ આ બધી સંતોષાય નહીં, કેમ કે આ તો છાસવારે બનવાનું છે, પણ અમે જ્યાં સુધી અમારી જે માગણીઓ છે વ્યાજબી નહીં સંતોષાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી, અમે નિર્ણય કરેલો છે. ઘણી બધી વખત જોઈએ છે આપણે સમાચારોમાં પણ આ અહેવાલ આવતા હોય છે, છતાં પણ કોઈ કાયદાકીય જે પગલાં એક્શન અધિકારીઓ સામે લેવા જોઈએ તે પ્રકારે પરિસ્થિતિ જોવા નથી મળતી. તો આ મામલે ગૃહમંત્રીને શું રજૂઆત કરશો કે ભાઈ લોકોને ન્યાય મળે અને જે કંઈ પણ એમની માંગ છે તે સંતોષાય? સાહેબ, ન્યાયની તો હવે આશા રાખવી નિઠારી લાગે છે મને તો, પણ છતાંય અમારા સમાજનો આક્રોશ જોઈને જો કોઈ સારા ઈમાનદાર અધિકારીઓનું જાગે અંતરાત્મા અને ઉપરના લેવલમાં જો રજૂઆત થાય ને અમને ન્યાય મળે તો ઠીક છે. નહીંતર એક ગ્લાસ ફેંકવાથી જો એક નેતા જો લીડર બોલતો હોય કોઈ પ્રજા માટેને, અને જો અંદર હજુ જામીન ના મળતા હોય, અને બીજા એમને ખૂન કેસના આરોપીઓ જો ખુલ્લેઆમ ઘૂમી રહ્યા હોય અને દાદાગીરી બતાવી રહ્યા હોય, લુખાગીરી કરી રહ્યા હોય, તો અમારે બીજી તો શું આશા રાખવી? હવે માગણીઓ એ કે આ ન્યાય અમારો જે છે, અમારો જે યુવાન ગુમાવ્યો છે એના મર્ડરનો ગુનો દાખલ કરીને તાત્કાલિક આના ફાસ્ટેગ કોર્ટમાં ચલાવીને એને કડકમાં કડક સજા કરવામાં આવે. આમાં કોઈ અધિકારી જો પોલીસ સ્ટેશનનો સંડોવાયેલો હોય તો એને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે, અને એવો દાખલો બેસાડવામાં આવે કે ગુજરાતમાં કોઈ ખરાબ કૃત્ય કરતું હોય તો 100 વાર વિચાર કરે. ચમરબંધીને છોડવામાં નહીં આવે. ખાલી ભાષણ કે બણગા ફૂંકવાથી કશું થવાનું નથી. એના માટે ઠોસ કદમ ઉઠાવશે, અને અમને અમારી માગણીઓ સંતોષાશે તો જ અમે આ લાશ સ્વીકારીશું. આજે મારું નામ રેખાબેન મફતભાઈ રબારી છે, અને આ ભાઈ હતો એ મારો મોટા પપ્પાનો છોકરો હતો, અને મારો ભાઈ હતો. શું ઘટના બની હતી? ક્યારે તમને જાણકારી મળી? અમે મંગળવાર સવાર 4 વાગે ભાઈને ઘેરથી ઉઠાડીને લઈ ગયા, અને એવું કહ્યું કે આપણે સમાધાન કરવાનું છે, કારણ કે દારૂનો ધંધો જે કપિલ કરતો હતો એના ભાઈ ઘડીએ પડે કેટલી વાર વારે બંધ કરાવવાનું ના તે નાટક એનો ચાલુ હતો, એટલે એ ભાઈ થોડા એ હતું, એ અદાવત હતી. એટલા માટે એ ભાઈના દારૂના ધંધાને થોડીક અસર પડતી હતી. આ ભાઈ કશું કરે તો એ ભાઈનો ધંધો બંધ થઈ જાય, એનો ધંધો બંધ થઈ જાય. એટલે આ ભાઈના એટલા માટે તકલીફના માટે જ એને છેતરીને બોલાવી અને આ ઝઘડાનું સમાધાન કરવા ત્યાં બોલાયો, અને ત્યાં પોલીસ સ્ટેશનની 50 જ ગજ આગળ એ ભાઈને ચપ્પાનું ધાર મારી અને ઉપર બેસીને 18-19 ઘા કર્યા છે. અને અત્યારે અમારા ભાઈ અમારું બધાનું ભરણ પોષણ હતા. અત્યારે મારા ભાઈ બીજા 2 છે એ તો એટલા સીધા સાદા છે, ત્યાંની કોઈ એ જ નહીં. આ ભાઈ જ અમારું ઘરનું બધું હેન્ડલિંગ કરતો હતો, અમારી ગાયોનું એ ભાઈ આ ગાયોનું જ કરતો હતો ભાઈ.
અને આવી રીતે સમાજમાં આવી રીતે આ દારૂડિયા ગમે તેવા રખડતા દારૂ વેચતા એ લોકો અહીં ગારો અહીં દારૂ વેચા અહીં ઘડી ખુલ્લે આમ એટલે અહીં બૈરી છોકરો હોય બરાબર ગારો વારો બોલે એ મારા ભાઈને ગમતું નહોતું એટલા માટે મારા ભાઈ આ લોકોના ઓખે ચડ્યો હતો અને આ લોકોએ આવી રીતે અમારી જેવો બદલો લીધો. અગાઉ આ બાબતે જે દારૂ બંધ કરાવતા હતા મહેશભાઈ, તો આ લોકો કંઈક એમણે ઓફર કર્યો હોય કે મારામારી માટે ધમકીઓ આપી હોય કે એવું કંઈ બનાવ બન્યો? ના એવું કશું નતું ભાઈ. એવું હોત તો ભાઈ આવી રીતે એકલો જાત જ ના. આ તો એને છેતરીને એને ઘા કર્યો છે. સવારે 4 વાગે બોલાવી. અને મારો ભાઈ તો અમે 9 જણ અત્યારે ઘરમાં છીએ. અમે 9 જણનું પૂરું મારો ભાઈ જ કરતો તો ગાયો રાખીને. હવે અત્યારે અમારું કોણ? કેટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા અને પછી ક્યારે તમને સમાચાર મળ્યા? મંગળવારે દાખલ કર્યા સવારમાં 4 વાગે અને પછી ડોક્ટરે ઓપરેશન કર્યું. 8 કલાક આપ્યા હતા કે 8 કલાકમાં સારું થશે. સારું એટલે કશું સારું તો નતું જ ભાઈ, સિરિયસ જેવા જ હતા. અને કાલ સવારે 4 વાગે એમને આવો ઘટના બની. શું માંગ છે પરિવારની? અમારી બસ એક જ માંગ છે કે અમારા ભાઈનું આ જે બોલી ચડી છે હવે દારૂના ઝઘડામાં એ ધંધો બંધ થવો જોઈએ. એ આરોપીઓને સજા ફાંસીની સજા આપી અને ફાંસીની સજા ના આપે તો ઉંમરકેદની સજા આપે. સરકાર જો ફાંસીની સજા બંધ કરી હોય તો ઉંમરકેદની સજા આપે. અને મારા ભાઈનું બસ બીજું કશું અમારે જોઈતું નહીં ભાઈ. આરોપીનો જે પકડ છે કાયદેસર છે કે ગેરકાયદેસર રીતે? એ તો અમને નહીં ખબર ભાઈ. એટલી બધી તો અમને થોડી ખબર હોય. અમે સાસરે રહીએ છીએ પણ અમારો ભાઈ આવી રીતે ખરાબ રીતે એટલે અવારનવાર આ લોકો નાટક કરતા હતા. આ લોકો અવારનવાર નાટક કરતા હતા. કેટલાય ક્રામમાં આ લોકો પકડાયા હતા તે પછી પાછા છૂટી જાય. પોલીસ તો કશું નહીં કરતી ભાઈ. આટલા નજીક પોલીસ સ્ટેશન ની નજીક માર્યો તોય પોલીસ નહીં આવતી તો પછી આ બનાવ બનતો હોય ખરો? આ પોલીસ તો અહીં નજીક જ છે ને મારા ભાઈ નજીક જ ભાઈ. આટલો ચક્કો વાગ્યો પોલીસ ને ખબર જ નહીં પડી હોય. એનો બૂમ તો અંભરાય છે ને. પોલીસ ની નજીક તો એનું ખૂન થઈ ગયું છે પહેલા. ડર નથી આરોપીઓમાં, કહેવાનો મતલબ હા, પોલીસ કશું કરતી હોય, સરકાર કશું કરતી હોય તો ક્રાઇમ આ દુનિયામાં થાત જ ના. કોઈ કાર્યવાહી જ ના કરી. કોઈ કાર્યવાહી ના કોઈ કરી. કરી ના. બોલો પેલો એક છોકરો નમન કે એને ચક્કુ મારી અગાઉ પણ આવી ઘટના બનેલી છે. અગાઉ પણ આ લોકો જેલમાં જઈને જાય, સેન્ટ્રલ જેલ સુધી જઈને આવ્યા છે તો એ લોકો આવી રીતે છૂટી જ જાય છે. એટલે આ એક નિર્દોષ લોકોને મારી નાખવા માટે જ જન્મ લીધો હોય એવું જ છે ને ભાઈ. એટલે ખાસ કરીને જે પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરા જાહેરમાં હત્યા થઈ રહી છે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના ગોમતીપુરમાંથી પણ કંઈક એવી જ ઘટના સામે આવી છે કે જેમાં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 50 મીટરના અંતરમાં મહેશ રબારી નામના યુવક ઉપર બુટલેગરો દ્વારા જે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ને એમાં જ એમનું મોત નીપજ્યું હતું. જોકે એ બાદ પરિવારમાં પણ અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર માલધારી સમાજ છે એ પણ મેદાને આવ્યો છે અને ખાસ કરીને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.